લીમખેડા એમજીવીસીએલ કચેરી ખાતે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમની નવી ગાડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ટીમ 24 કલાક ફરજ પર તૈનાત રહેશે। નવા વાહનોમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે 3 નિષ્ણાતોની ટીમ તૈનાત રહેશે। એમજીવીસીએલ એ ગ્રાહકોની ફરિયાદો માટે 2 ટોલ ફ્રી નંબર શરૂ કર્યા છે। આ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન્ટ સેન્ટર પર ફરિયાદ નોંધાવવાની સાથે એફઆરટી ટીમ અડધા કલાકમાં સ્થળ પર પહોંચી વીજ ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે। લીમખેડા અને સિંગવડ તાલુકામાંથી રોજની સરેરાશ 30 ફરિયાદ મળે છે। ચોમાસા દરમિયાન આ સંખ્યા 100થી વધુ પહોંચી જાય છે। એફઆરટી ટીમ લીમખેડા પેટા વિભાગીય કચેરી હેઠળના 119 ગામોની ફરિયાદનું નિરાકરણ કરશે। હાલમાં કચેરી પાસે ઉપલબ્ધ 2 વાહનો ઉપરાંત આ નવા વાહનોમાં ઉમેરાથી ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવી શકાશે। એમજીવીસીએલ દ્વારા ગોધરા વર્તુળમાં કુલ 16 વાહનો ફાળવવામાં આવ્યા છે। દાહોદ જિલ્લામાં સૌપ્રથમ એફઆરટી ટીમનું વાહન લીમખેડા કચેરીમાં આપવામાં આવ્યું છે। આ નવી વ્યવસ્થા ગ્રાહકને કચેરીમાં રૂબરૂ આવવાની જરૂર નહીં પડે અને ફરિયાદીનું ઝડપી નિરાકરણ થશે। એફઆરટી ટીમનું વાહન શુભારંભ પ્રસંગે દાહોદ એમજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સીપી બારૈયા તેમજ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ એમજીવીસીએલ લીમખેડા પેટા કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે। એટલે એફઆરટી એટલે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમ, જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમજીવીસીએલ દ્વારા। એ નંબર છે 1800-233-2670 અને એક બીજો નંબર છે 19124। આ ફરિયાદ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન્ટ સેન્ટર છે, એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્ધર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે। કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે? અંદાજે અત્યારે ફરિયાદો 30થી 40 વચ્ચે ફરિયાદો આવતી હોય છે। ચોમાસામાં એ ફરિયાદો વધી 100 ઉપર જતી હોય છે। કેટલા ગામોને આવરી લેશે આ ટીમ? અહીંયા લીમખેડા પેટા કચેરી ખાતે 119 ગામો આવે છે, બધી જ ગામોમાં આ ટીમ એની સેવા આપશે। હાલ કેટલી ટીમો કાર્યરત છે અને આ નવી ઉમેરાથી શું ફાયદો થશે? અત્યારે એમજીવીસીએલ ખાતે 2 ગાડીઓ ઓલરેડી આપેલી છે। સદ્ધર નવા વ્હીકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે, જેનાથી જે સમય મર્યાદાની અંદર નિકાલ થશે અને વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે।